જેમ વીછી કરડ્યું હોય તો મૂળી પીસીને લગાવવાથી વીંછીના દંશમાં રાહત મળે છે, તેમ વિકારરૂપી વીંછી કરડી હોય તો પ્રભુ નામની સુમૃતિને પ્રભુ નામની પુકાર એ વિકારરૂપી વીંછીથી આપણી રક્ષા કરે છે। જીવના કર્મોનો કોઈ અંત નથી ને ઈશ્વરની કૃપાની વિશાળતાનો કોઈ અંત નથી। ભરત મુનિ કાશીથી કુંભ મેળા જવા નીકળ્યા। રસ્તામાં થાકેલા ભરત મુનિએ ચારે બાજુ સન્નાટો હતો, ખૂબ ગરમી હતી। બે બોરડીના વૃક્ષોની વચ્ચે થાક મટાડવા સહેજ આડા પડ્યા। ભરત મુનિને ખબર નહીં કે બે બોરડીઓ થઈને આ કોણ ઊભું છે। એ તો સંત રવાના થયા। કુંભ મેળામાં સંતો સાથેના સત્સંગ વગેરે કરીને પાછા ફરતા હતા। એટલામાં ભરત મુનિએ જોયું કે જ્યાં બે બોરડીઓ હતી એ ઝાડ તો કોઈ ઉપાડી ગયું છે, સુકાઈને પડી ગયા તને કોઈ લકડહાર લઈ ગયા, પણ એ બોરડીઓની જગ્યાએ બે સુંદર કન્યાઓ વિધિવત પૂજાની સામગ્રી લઈને ઊભી છે। એમણે ભરત મુનિની આરતી કરી। આરતી કરવાથી પાપનો ક્ષય થાય છે, આરતી જોવાથી પુણ્ય પ્રાપ્તિ થાય છે। ભરત મુનિએ એ બે દેવ કન્યાઓ દ્વારા આરતી સ્વીકાર કરી અને પ્રશ્ન કર્યો કે દેવીઓ, હું તમને ઓળખતો નથી, પણ આરતીના દર્શન અને આરતી પુણ્યમય છે એટલે મેં થવા દીધી। બતાવો, તમે મારું આટલું બધું સ્વાગત કરો છો એની પાછળનું રહસ્ય શું છે? તમે કોણ છો? ક્યાંથી આ એકાંત સન્નાટા મરુભૂમિમાં તમે આવી? ભરત મુનિ મહારાષ્ટ્રમાં છિન્ન પાપા નામ તીર્થ છે। છિન્ન પાપા નામના તીર્થમાં એક મહર્ષિ, એક મહાપુરુષ રહેતા હતા। તે લોકોને સત્સંગ સંભળાવે અને સત્સંગમાં એકદમ ધીરે ધીરે રહીને એકદમ એવી ઊંચી વાતે લઈ જાય કે લોકોને અનુભવ થાય કે આ સંસાર ખરેખર સ્વપ્ન જેવું છે, અને લોકોને એવો અનુભવ થવા લાગે કે સુખ અને દુઃખમાં વહી જવાની જરૂર નથી। લોકોને તો લાગે, પણ લોકેશ્વર બ્રહ્માજીને પણ લાગે કે સત્ય તપા નામના આ મુનિ ગજબની પહોંચ, ગજબની કથા કરવાની શૈલી થી હજારો લાખો લોકોનો ઉદ્ધાર કરનારા સમર્થ સંતના સત્સંગમાં બ્રહ્માજી બ્રાહ્મણ વેશ ધારણ કરીને આવે। સત્ય તપા સાધુનો સત્સંગ સાંભળે લોકો, એ સત્સંગ વચ્ચે બ્રહ્માજી આવીને બેસે। સત્ય તપાએ બ્રહ્માજીને ઓળખી લીધા। પોતાના સેવકને કહ્યું કે જે બ્રાહ્મણ રૂપધારી છે એ બ્રહ્માજી સ્વયં છે, એને મારી કુટીરે લઈ આવો। બ્રહ્માજીને કાલાવાલા કરીને કુટીરે લઈ જવામાં આવ્યા। બ્રહ્માજી અને સત્યતપા મહારાજનો સીધો સંબંધ થયો અને એ ઇન્દ્રને જરા ખટક્યું કે આ પહોંચેલા બ્રહ્મવેતા મહાપુરુષની કથા સાંભળવા બ્રહ્માજી બ્રાહ્મણનું રૂપ લઈને જાય છે અને મહારાજ અને બ્રાહ્મણની ઓળખાણ ઘનિષ્ઠ થતી જાય છે। જો મહારાજ કોઈના ઉપર રીઝે અને બ્રહ્માજીને કહે કે આ મારા સેવકને ઇન્દ્ર બનાવી દો, તો મારી ઇન્દ્ર પદવીનું શું? એટલે ઇન્દ્રને પોતાની પદવી જોખમમાં ના પડે તે માટે અપ્સરાઓને મોકલવામાં આવી, મહારાજના સત્સંગમાં વિઘ્ન કરવા માટે, મહારાજને સંસારમાં ઉતારવા માટે। પણ મહારાજ દ્રઢવ્રતી। છેવટે આમ બે બહેનો ઉપર કામ સોંપવામાં આવ્યું કે કેમે કરીને મહારાજને એમની ત્યાગ, તપસ્યા, સંયમથી
નીચે પાડો, એમને સુખ ભોગવો. યોગીનો યોગ છે એનાથી સામર્થ્ય છે, અને જો ભોગ ભોગવે તો સામર્થ્ય ક્ષીણ થાય, અને સામર્થ્ય ક્ષીણ થાય તો એમનો પ્રભાવ ઓછો થઈ જાય. કાં તો ભોગમાં લાવો, કાં તો એમના સત્સંગમાં જઈને વચ્ચે વચ્ચે ઊભા થાઓ. એટલે સત્સંગમાં વિક્ષેપ પડે તો વિક્ષેપ પડે તો કથામાં લોકોને રસ ના આવે, તો પછી લોકો મહારાજનો પ્રભાવ ઓછો થઈ જાય. ઇન્દ્રની આજ્ઞાથી અમે મહારાજને સંસાર ભોગમાં ઉતારવા પ્રયત્ન કર્યો. એમાં નહીં સફળતા મળતા અમે મહારાજની કથામાં જઈને બેસતે, સત્સંગી બહેનો થઈને, પછી વચ્ચે વચ્ચે ઊભા થતા, આમ તેમ વિક્ષેપ થાય એવું કરતા. હવે વિક્ષેપ કરવાનું પાપ તો અમે કરતા, પણ એ પાપનું ફળ આજ નહીં તો કાલ વ્યક્તિને ભોગવવું પડે છે. સત્યતપા મહારાજને સત્સંગમાં વિક્ષેપ ગમ્યો નહીં ને મહારાજે શ્રાપ આપ્યો કે હે કંટક કી નાઈ ભટકને વાલી, કથામાં કંટક રૂપા તમે કંટક વૃક્ષ બનો. કેટલું બધું પુણ્ય મળે છે ને પુણ્યનો ત્યાગ કરીને કથાને પીઠ આપીને કંટક થવાનું કામ કરો છો દુષ્ટાઓ. જાઓ કંટક વૃક્ષ બોરડીઓ બનજો. મહારાજ સત્યતપાનો શ્રાપ સાંભળીને અમે ગભરાઈ, અમે ખૂબ કાલાવાલા કર્યા. સંત હૃદય નવનીત પુનિતા. સત્યતપા મહારાજે કહ્યું કે ભરત મુનિ ગીતાનું જ્ઞાન એમના ચિત્તમાં હશે, તે જ્યારે યાત્રા કરવા નીકળશે તો તમારા છાંયડામાં એ બેસશે, આરામ કરશે. એ ગીતાનું જ્ઞાન ધરાવતા ભરત મુનિના શરીરથી નીકળતા દિવ્ય પ્રમાણોના પ્રતાપે તમારા પાપ બધા નષ્ટ થશે અને તમને પોતાની સદગતિ દિવ્ય યોની દેવદેહી અપ્સરા શરીરનો ફરીથી લાભ મળશે. મહારાજ આપના દિવ્ય સ્પર્શથી, દિવ્ય ગીતાના જ્ઞાનના દિવ્ય પ્રમાણોથી અમારી સદગતિ થઈ, તેથી અમે આપની આરતી કરીએ છીએ. અત્યારે વિજ્ઞાનીઓ કહે છે કે ટીબીના દમના પરમાણુઓ, દમવાળો વ્યક્તિ જતો રહે છતાં એના ઘરમાં અમુક દિવસો સુધી દમના પરમાણુ રહે છે. ટીબી વાળો મરી જાય ને ત્યાર પછી 6 મહિના સુધી એના પરમાણુઓ, એના કીટાણુઓ એના નિવાસ સ્થાને રહે છે. પણ એ પરમાણુઓ, ટીબીના રોગના પરમાણુઓ જો 6 મહિના રહી શકતા હોય તો જે શાશ્વત પરબ્રહ્મ પરમાત્માનું ધ્યાન ધરતા હોય છે એવા મહાપુરુષોના પરમાણુઓ સેંકડો વર્ષો સુધી તે સ્થળમાં કાયમ હોય છે જ્યાં એ મહાપુરુષ નિવાસ કરતા હોય, ભલે પછી થોડી કલાકો માટે નિવાસ કરે. આ વાત રામતીર્થના સત્સંગથી સાંભળીને રામતીર્થ ભગવાનને પામી ગયા પછી અમેરિકનો ભારતમાં રામતીર્થના નિવાસથી 1 પાઉન્ડ માટી લઈ ગયા કે રામતીર્થ જે ગુફામાં રહેતા હતા, એ ઉચ્ચ કોટીના સંત જે ગુફામાં રહેતા એ ગુફાની માટી લઈ ગયા અને એના પરમાણુઓની તપાસ કરી તો એ સાંત્વના, શાંતિ અને મસ્તીમાં સહાયક પરમાણુઓ સાબિત થયા. પણ આ તો વિજ્ઞાનીઓએ અત્યારે જાહેર કર્યું કે ભગવાનની મસ્તીમાં રહેનારા મહાપુરુષના દિવ્ય પ્રમાણો સૈકાઓ સુધી જીવિત રહેતા હોય છે. અત્યારે વિજ્ઞાની સાબિત કરે છે. પણ આપણા ઋષિઓએ તો લાખો કરોડો વર્ષ પહેલાથી આ વાતનો લાભ પ્રજાને મળે એવી વ્યવસ્થા કરી છે. પંઢરપુર તીર્થ એક સત શિષ્યની સાધના, માતા પિતાની ભક્તિ કરી, તેથી એ પંઢરપુર તીર્થ મહારાષ્ટ્રમાં અત્યારે લાખો લોકો ત્યાં માથું નમાવે છે.
અયોધ્યા તીર્થ બન્યું. વશિષ્ઠ મહારાજનો સત્સંગ, શ્રી રામચંદ્રજીના પ્રમાણો. ભલે અત્યારે કંઈ દેખાતું નથી, જંગલ છે, પણ વિક્રમાદિત્ય તું હુણોને ભગાવીને ભારતની અસ્મિતાની રક્ષા કરી છે, તો બેટા આટલું કામ તું કર. ફલાણી જગ્યાએ ફરીથી કનક ભવન બનાવ, રામ દરબાર બનાવ, કલ્પના કર. એ સંતની પ્રેરણાથી અયોધ્યાનું તીર્થ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. લોકો અયોધ્યા જાય છે. વિક્રમાદિત્યને પ્રેરણા કરી કોઈ સંતેને અયોધ્યાનું તીર્થ નિર્માણ થયું. ચૈતન્ય મહાપ્રભુ ગૌરાંગે પોતાના 2 શિષ્યોને મોકલ્યા અને બિન્દ્રાવનનું તીર્થ જે અત્યારે આપણને જોવા મળે છે એ ગૌરાંગની કૃપાની પ્રસાદી. બદ્રીનાથનું તીર્થ આદ્ય શંકરાચાર્ય નારદ કુંડમાંથી મૂર્તિ કાઢી અને સ્થાપના કરી. એ સંતના પરમાણુઓ મૂર્તિની સ્થાપના કોઈ મહાપુરુષના હાથે થઈ અને બદ્રીનાથ ભગવાનનું તીર્થ થયું. અંબાજીના મોટા વિશાળ મંદિરો, કરોડો રૂપિયાના મંદિરો ભારતમાં હશે અને ગુજરાતમાં ખાસા હશે, પણ મોટા અંબાજી મંદિર નાનું, ત્યાંના દેવીની મૂર્તિ નાની, પણ અંબાજી મોટા ગણાય છે કારણ કે સંતના હાથે, કોઈ ઉચ્ચ કોટીના મહાપુરુષના હાથે એ મંદિરની મૂર્તિની સ્થાપના થઈ. વડના ઝાડો તો હજારો લાખો આપણે જોઈ સાંભળી શકીએ છીએ, પણ અમુક જગ્યાએ કોઈ વટવૃક્ષ લગાડે અને એમાં વટવૃક્ષમાં ભગવતીય શક્તિનો સંચાર થયેલું હોય તો એ વટવૃક્ષને ફેરા ફરનારા લોકોના કામ થાય છે. આ યુગમાં પણ અત્યારે પણ કોઈ નેતા હોય છે ને ચૂંટણીમાં કે આ 2 સીટોની ચૂંટણી થઈને એ બંને જે જીતી ગયા પહેલા વટવૃક્ષને ફેરા ફરીને આશીર્વાદ લઈને પછી ગયા તો જીતી ગયા. લો, એટલે ઈશ્વરી સૃષ્ટિમાં સંકલ્પોની ખૂબ મહત્તા છે. જેટલું પવિત્ર હૃદય હોય એટલા સંકલ્પ પાવરફુલ હોય. તો તમારી અંદર પરમાત્માની શાશ્વત સત્તા છે. તેથી તમારા હું રૂપી બિંદુને ઈશ્વર રૂપી સિંધુમાં ઓગાળવાની જેટલી તમે તૈયારી રાખશો એટલું ઈશ્વર તમારા દ્વારા દિવ્ય કામ કરાવશે તમને.